નમસ્કાર, હું ડૉક્ટર ઋગ્વેદ ઠક્કર, ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ કે પટેલ હોસ્પિટલ ભુજ. આપને આજે સ્નેક બાઇટ એટલે કે સર્પદંશની સારવાર શું કરવું જોઈએ, ન શું કરવું જોઈએ એનો ટૂંકમાં પરિચય આપીશ. સ્નેક બાઇટ અત્યારે ચોમાસાની શરૂઆત થતાં જ ઘણા બધા કેસો આ રીતના બની રહ્યા છે કે સ્નેક બાઇટ સર્પદંશ થવો, સાપનું કરડવું. આવું થતાં જ કેટલીક વસ્તુઓ તાત્કાલિક દરે કરવી જોઈએ અને કેટલીક વસ્તુઓ ટાળવી જોઈએ. તો શું કરવું? સર્પદંશ થાય તો સૌથી પહેલાં શું કરવું? તો સર્પદંશ એક એવી વસ્તુ છે કે જેની સારવાર બિલકુલ શક્ય છે. સૌથી પહેલાં ડુ નોટ પેનિક, ગભરાવાની જરૂર નથી. બીજી વસ્તુ શું કરીશું કે જ્યાં સર્પદંશ થયો છે એ ભાગને ચોખ્ખા પાણીથી સાફ કરીશું, બીજું કાંઈ નહીં કરીએ. અને ત્રીજી વસ્તુ કે નજીકની હોસ્પિટલ કે જ્યાં એન્ટી સ્નેક વિનમ એટલે કે સાપના ઝેરનો મારણ અવેલેબલ હોય, કોઈ પણ મોટી હોસ્પિટલ અને ગવર્મેન્ટના CHC જેવા સેન્ટરો પર આ એન્ટી સ્નેક વિનમ અવેલેબલ હોય છે. તો એવી જગ્યાએ તુરંત પહોંચી જવું અને એન્ટી સ્નેક વિનમનું ડૉક્ટરની સલાહ પ્રમાણે, નિષ્ણાતની સલાહ પ્રમાણે એ વહેલી તકે લઈ લેવું. બિકોઝ દરેક સર્પદંશ એ ઝેરી હોય એ શક્ય નથી, પરંતુ એ ઝેરી છે કે નહીં એ નક્કી કરવાનું કામ નિષ્ણાત કરે એ વધારે યોગ્ય કહેવાય, ના કે આપણે આજુબાજુમાં કોઈ નોન મેડિકલ હેલ્પ લઈએ. મુખ્યત્વે સર્પદંશ ઝેરી નથી હોતા, અને ઝેરી હોય છે તો એ બે પ્રકારના હોય છે, એક હિમોટોક્સિક અને એક ન્યુરોટોક્સિક. હિમોટોક્સિક સર્પદંશ છે એ લોહીને ખરાબ કરે છે, પતલું કરે છે, લોહી વહી જવું, જ્યાં કરડે છે એ જગ્યાએ હિમોટોમા થવું, શરીરના બીજા અંગોમાં લોહીનું જમા થવું, આ બધું થતું હોય છે. આ માટે નિષ્ણાતોની અંદર સારવાર કરાવવી જરૂરી છે. બીજા પ્રકારનો જે ઝેર છે ન્યુરોટોક્સિક ઝેર, કે જે યુઝ્યુઅલી કોબરા જેવા સાપમાં જોવા પડતું હોય છે. તો એની પરિસ્થિતિની અંદર આંખનું ઢળી જવું, પાપાનું ઢળી જવું, બોલવામાં તકલીફ પડી, શ્વાસ ન લઈ શકવો, ખાવાનું ગળે ઉતારવામાં તકલીફ પડવી, આ બધા કિસ્સામાં ક્યારેક વેન્ટિલેટરની જરૂરિયાત સુધીની શક્યતા બનતી હોય છે. પરંતુ આ તમામ પ્રકાર જે કાંઈ તે છે એના મારણ જેટલી જલ્દીથી શરીરને અંદર આવી જાય, જેટલું શરીરને જલ્દી અંદરથી એઝ અ સારવારના રૂપમાં આપી શકાય, તે બહુ જલ્દી એમાંથી બહાર આવી શકાતું હોય છે. સર્પદંશ થાય ત્યારે શું ન કરવું? સૌથી પહેલાં ગભરાઈ જવું. બીજી વસ્તુ કે એને લોકલી કટ મારીને ઝેર કાઢવાનો પ્રયાસ કરવો. હાથમાં કે પગમાં કે ક્યાંય વાગે તો એ ભાગમાંથી ચૂસીને એમાંથી ઝેર બહાર કાઢવા પ્રયત્ન કરવો. કે જે યુઝ્યુઅલી કોમન છે કે જે ઝેર સર્પદંશ થયો છે ત્યાં ઉપર એકદમ ટાઈટ ટોર્નિક્વેટ બાંધવું, કોઈ કપડું બાંધવું કે કોઈ દોરો બાંધવો, એ ન કરવું જોઈએ. દોરો બાંધી શકાય, પણ એ નિષ્ણાત બાંધે એ વધારે યોગ્ય છે કે ખાલી વિનસ સર્ક્યુલેશન અટકે એટલું. ન બાંધો તો ગાઈડલાઇન્સ પ્રમાણે એ પણ ચાલે. ટૂંકમાં સર્પદંશ વખતે ઝેરી છે કે નથી એ નક્કી કરવાનું કામ નિષ્ણાત પર મૂકી દઈએ. સર્પદંશ થાય ત્યારે પેનિક થયા વગર એના પાર્ટને લોકલી ક્લીન કરી અને નજીકના સ્થળે જ્યાં આ ઝેરનું મારણ એટલે કે એન્ટીસ્નેક વિનમ છે ત્યાં પહોંચી અને બાકી એમાં જે તે કાંઈ કોમ્પ્લિકેશન જણાય તો જે તે કોમ્પ્લિકેશનના રિલેટેડ ડૉક્ટર્સની નિષ્ણાત સલાહ મુજબ આગળ વધવું જોઈએ. સર્પદંશની સારવાર શક્ય છે. સર્પદંશ માટેના સ્પેસિફિક ટ્રીટમેન્ટ એન્ટીડોટ, એન્ટીસ્નેક વિનમ અવેલેબલ છે. પેનિક થવું નહીં અને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ સારવાર લઈ લેવી.